આજે બનાસકાંઠા લોકસભાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સન્માન સમારંભમાં ઉપસ્થિત આ વિસ્તારનું સમગ્ર ગુજરાતનું ગૌરવ કોંગ્રેસના વર્કિંગ કમિટીના મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ એવા જ ઉપસ્થિત આ વિસ્તારમાં હમણાં સાંસદની ચૂંટણી લડ્યા ને કાંકરેજના લોકોએ ખૂબલે વોટ આપીને 17,000ની જેટલી આ વિસ્તારમાંથી લીડ અપાવી છે એવા ચંદનજી કોંગ્રેસ પાર્ટીના જિલ્લાના પ્રમુખ ભરતસિંહભાઈ, ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ તેમજ મંચ પર વિરાજમાન અને પાટણ લોકસભાના ઉમેદવાર ચંદ્રભાઈ ઠાકોર કે જેમણે ખૂબ સારી મહેનત કરીને મજબૂત ફાઇટ આપી એવું જે કંઈ અમારા કોંગ્રેસના જે આગેવાનો વડીલો જેણે મદદ કરી તેમનો આભાર વ્યક્ત રાખવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો સૌ આગેવાનોએ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી હોય, સાથે મળીને એક નામ નક્કી થાય અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે. સંગઠનની વાત કરી અને લોકોમાં 0 ગ્રાઉન્ડ સુધી શૈક્ષણિક સંસ્થાઓનું હોય, સમૂહ લગ્નનું હોય, બ્લડ કેમ્પ હોય કે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય એ સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. અને ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરીપૂર્વક કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે તો એને પ્રોટેક્શન કઈ રીતે આપવું, એને ન્યાય કઈ રીતે આપવો એ વાત પણ આગેવાનોએ કરીને અમારા આગેવાનોને ખોટી રીતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ પ્રકારના 2 નંબરના ધંધા જે સમાજોને જે લોકોને ના શોભે એવા ધંધા કરે એમાં વહીવટી તંત્ર, પોલીસ ચૂપ અને કોંગ્રેસના આગેવાનો મોબાઈલ ખોવાયેલો છે તો જે મળે ને અહીંયા આપણે સ્ટેજ પર જમા કરાવવા વિનંતી. કાર્યવાહી કરશે. કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે લડી હતી, વહીવટી તંત્ર કે પોલીસ સામે લડવું એ અમારા માટે કઈ મોટી વાત નથી. એટલે મીડિયાના માધ્યમથી પણ કહું છું કે બનાસકાંઠા કે પાટણ કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કોંગ્રેસના કાર્યકરને ખોટી રીતે પોલીસ હેરાન કરશે તો એના પડકે અમારા આગેવાનો અમે સાથે રહીને ન્યાય અપાવશું અને પોલીસના જે 2 નંબરના ધંધાઓ છે એ ધંધાઓને લોકો સમક્ષ ખુલ્લા પાડશે. હવે બીજું બેન કે ગુજરાતમાંથી આપની એક સીટ ગઈ છે તો જે સંસદ સભ્યની રીતે આપણે ગુજરાતના કયા પ્રકારના પ્રશ્નો દિલ્હીમાં સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા 10 વર્ષથી ગુજરાતને જે અન્યાય થઈ રહ્યો છે, ચાહે આરોગ્યની વાત હોય, શિક્ષણ વિભાગ હોય, રોજગારની વાત હોય, વિભાગ હોય, ખેડૂતોની વાત જે માગણીઓ છે સ્ટેટ વાઇઝ માગણીઓ પણ અમે આપનાર વિધાનસભા હોય તો અમારા વિરોધ પક્ષના નેતા કે ધારાસભ્યો મૂકશે. લોકસભામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત આવે તો શક્તિસિંહ ગોહિલ હોય, હું પોતે જે મુદ્દે લોકસભા કે વિધાનસભામાં લોકોના હિત માટે લડવું પડે એ અમે સાથે મળીને લઈશું. બેન, બનાસકાંઠાની જનતાએ બહુ મોટી જવાબદારી આપી છે. આ બનાસકાંઠાની જનતાનો આભાર, કોંગ્રેસના કાર્યકરોનો આભાર, આપ સૌનો આભાર કે જે પ્રજાનું ગુણ છે અમારા ઉપર એવું કરવાનું. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત મતદારોનો આભાર માનવા માટેનો કાર્યક્રમ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને એમની સમગ્ર ટીમે અહીંયા આયોજન કર્યું છે. ત્યારે હું થરાદની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું, સમગ્ર બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને મેં ચૂંટણીના કેમ્પેનમાં દરેક સભાઓમાં વાત કરી હતી કે તમે મને જીતાડીને એક દીકરીનું મામેરું ભરો એટલે મારે મામેરામાં હીરા પોતી કે પૈસા કે મિલકત કોઈ જોતી નથી, માત્ર એક લોકશાહી ઢબે મામેરાના ભાગરૂપે તમારો એક મત માગું છું. આ બનાસકાંઠાની જનતાએ અઢારે આલમ 36 કોમે જે આપણી પરંપરા સંસ્કૃતિ રહી એ પ્રમાણે કે કોઈ પણ ગરીબ સમાજની દીકરી કે કોઈ પણ દીકરી જ્યારે દીકરી કહેવાય કે બેન કહેવાય કે એના પિયરમાં ગમે ટાઈમે મળવા જાય એના હારાને ઘરેથી ત્યારે પણ એના મા બાપ, એના કુટુંબીજનો કે ગામવાળા એને ભાડા રૂપે નાના મોટી રકમ આપતા. એ પ્રણાલિકાને આગળ વધારતા કોઈ દીકરીનું મામેરું એનો ભાઈ આર્થિક રીતે બધી રીતે ભરે પણ ગામમાંથી મામેરામાંથી જેટલા ગયા હોય એટલે કોઈ 50 આપે 100 આપે નહીં, મામેરામાં ભાગીદારી નોંધાવે. એમાં સમગ્ર વિસ્તાર
આખો બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો હોય, પણ 18 આલમ 36 કોમે વોટે આપ્યા અને નોટે આપી કે એક અદ્ભુત ચૂંટણી કે જેણે આ મતદારોની ખમીર બનતું એક જે ગૌરવ બનતો ઇતિહાસ જે બનાવ્યો એની નોંધ એ સમગ્ર દેશમાં ને વિશ્વમાં મીડિયાએ લીધી કે આ ગૌરવ મારું નથી, આ ગૌરવ બનાસકાંઠાની જનતાનું 18 આલમ 36 કોમનું છે. ત્યારે હું અપેક્ષા રાખું ને ખાતરી આપું છું કે એમણે જે મામેરું ભર્યું એ મામેરાના ભાગરૂપે આજે માતર નાસ્તાની અંદર માતર પણ બધા જે હાજર હતા એમને ખવડાવી, જે આપણી સંસ્કૃતિ પ્રમાણે માતા માથે ઘડો ઉપાડી લીલોતરું રાખીને એ મામેરાના જે બધા બેઠા હોય આગેવાનો એ જવું પડે, એ પણ એક સંસ્કૃતિ પરંપરા એની જળવાઈ રહે એ પણ કર્યું. અને ફરી તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનોનો આભાર માનીને એટલી ખાતરી આપું છું કે જે તાકાતથી ચૂંટણી લડ્યા છે, સામદામ દંડ ભેદની રાજનીતિ સામે અડીખમ રહ્યા છે, એમને કોઈ પણ લોકો ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરશે, ચાહે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ વહીવટી તંત્ર હોય કે કોઈ પણ પદાધિકારીઓ હોય. અમે ગાંધીજીને માનવાવાળા છીએ, પણ ગાંધીજીના માર્ગે ચાલવા છતાં પણ કોઈ ખોટી રીતે અન્યાય કરશે તો અમે કોંગ્રેસના સૌ આગેવાનો અમારા કાર્યકરના બચાવમાં આવશું અને જે કંઈ એને સિક્યુરિટી આપવી પડે, જે પ્રોટેક્શન આપવું પડે એ પ્રોટેક્શન પૂરેપૂરા આપવા માટેના પ્રયત્નો કરીશું. ને બનાસકાંઠાની જનતાને જે વાયદા વિકાસના કામો ના આપ્યા કે પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય, શિક્ષણનો હોય, રોજગારીનો હોય, બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ પ્રશ્નો છે, જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે લોકસભામાં એનો અવાજ ઉઠાવવો પડે તો પણ ઉઠાવી અને ગુજરાતને બનાસકાંઠાને ન્યાય મળે, કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચે એવા આવનાર આ 5 વર્ષની અંદર મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે. આ મીડિયાએ પણ તમારી બેન દીકરી તરીકે માની અને ખૂબ સોશિયલ મીડિયા અને મીડિયાએ મદદ કરીને એક આ સીટને એક રાષ્ટ્રીય મીડિયા કે બીજા મીડિયાને પણ તમારા બધાની તાકાતના કારણે નોંધ લેવી પડી, એ બદલ તમારો બધાનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ.